અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડી અને બાગાયતી ખેતી કરતા થયા છે। પરંપરાગત ખેતી કરતાં બાગાયતી ખેતીની અંદર સારું એવું ઉત્પાદન મળી રહે છે, જેથી હવે ખેડૂતો પરંપરાગત ખેતી છોડી બાગાયતી વાવેતર કરે છે। બાગાયતી પાકમાં અમરેલી જિલ્લામાં સૌથી મોખરે જામફળ અને સીતાફળ છે, જ્યારે ખેડૂતો હવે અલગ અલગ વેરાયટીના સીતાફળનું વાવેતર કરી રહ્યા છે। મારું નામ ગોકળભાઈ જીવરાજભાઈ અસલાલિયા, ગામ ચમાડી, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી। ટોટલ 30 વીઘાનું બાગાયત છે, એમાં 10 વીઘાના સીતાફળ છે અને 1000 થી 1200 છોડ છે અને 5 થી 6 વર્ષ એની ઉંમર છે। એમાં લાલ સીતાફળ છે। આમ તો 3 વેરાયટી છે સીતાફળની, બાલાનગર, સુપર ગોલ્ડન અને લાલ। લાલમાં લોકોની વધારે માંગ છે। એની વિશેષતા એક છે કે એમાં મીઠાશ વધારે છે અને બીજની સંખ્યા ઓછી છે, પલ્પ વધારે છે, ઉપરની છાલ છે એ એકદમ આછી છે અને એકદમ જલ્દી સરસ મજાનું પાકી જાય છે, એટલે લોકો એને વધારે પસંદ કરે છે। અને ઉત્પાદનની દ્રષ્ટિએ જોઈએ તો 4 થી 5 લાખ રૂપિયાનું વાર્ષિક ઉત્પાદન એમાં મળી રહેતું હોય છે। બાકી તો થોડું આગા પાછું હોય છે, ક્યારેક 4 થાય વેચાણ સુરત માર્કેટમાં। એટલે અમારે લોકલ જ બધા, શું કહેવાય, ઓલું ફેમિલી ડોક્ટર ને હોય એવી રીતે અમારે ફેમિલી ગ્રાહક જ છે બધા। નામથી ને સિઝન પહેલા અમને એવું ઇન્વાઇટ કરી દે કે ભાઈ અમારે આટલા જોઈએ, કાયમના માટે અમારે અહીંથી ગાડી સુરતની જે બસો જાય છે એમાં જ અમે પાર્સલિંગ કરીએ છીએ। અમરેલી જિલ્લાની અંદર ખેડૂતો બાગાયતી પાક સાથે મિશ્ર ખેતી પણ કરી રહ્યા છે। મિશ્ર ખેતીની અંદરથી પણ સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે, જ્યારે ચમાડી ગામના ગોકળુભાઈએ 10 વીઘાની અંદર સીતાફળનું વાવેતર કર્યું છે। 3 પ્રકારની વેરાયટીનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને હાલ અમરેલી તેમજ સુરત, અમદાવાદ અને મહાનગરોની અંદર તેમના રેડ કલરના સીતાફળ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, કારણ કે આ સીતાફળ બહારથી જોઈએ તો રેડ કલર હોય છે, પરંતુ એ સીતાફળની અંદર ખોલતાની સાથે જ સફેદ કલર જોવા મળે છે, જેથી આ સીતાફળ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। આ સાઉથની વેરાયટી છે, એટલે કે શીત પ્રદેશમાં થતા સીતાફળની આ વેરાયટી છે, જેની છાલ ખૂબ જ આછી હોય છે, જ્યારે સીડલેસ તરીકે પણ આ સીતાફળનો ઉપયોગ થાય છે, કારણ કે આ સીતાફળની અંદર સીડલેસ કહી શકાય છે, કારણ કે આની અંદર આ સીતાફળની અંદર ઓછામાં ઓછા પ્રકારના બીજ જોવા મળે છે, તો સાથે જ સૌથી વધુ આ સીતાફળમાં મીંજ માવો જોવા મળે છે, પલ્પ જોવા મળે છે, જેથી હાલ આ સીતાફળ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। તો ખેડૂત સીતાફળની ખેતી કરી લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે।